ટકવાદી ચામાચીડિયા। પશુઓ અને પક્ષીઓ વચ્ચે એકવાર કશીક બાબતમાં ભારે વિવાદ થયો। વિવાદ વધતા મારામારી શરૂ થઈ અને છેવટે એમની વચ્ચે ભારે યુદ્ધ જામ્યું। આ બંનેનું યુદ્ધ ચામાચીડિયા જોઈ રહ્યા હતા। તેમણે વિચાર્યું, આપણો દેખાવ પશુ તેમજ પક્ષી બંનેના જેવો છે, આનો લાભ કેમ ન લેવો? આપણે જે જીતે તેના પક્ષમાં જવું। થોડાક વખતમાં પક્ષીઓ જીત્યા, પશુઓની હાર થઈ। ચામાચીડિયા તરત પક્ષીઓના જૂથમાં પહોંચી ગયા। તેમણે કહ્યું, જુઓ ભાઈઓ, અમે પક્ષીઓ જ છીએ, અમારે તમારા જેવી પાંખો છે। અમે પણ તમારી જેમ આકાશમાં ઉડીએ છીએ, અમે તમારી સાથે જ છીએ। બંને પક્ષે ફરી યુદ્ધ થયું। એમાં પશુઓ જીત્યા, એટલે ચામાચીડિયા પશુઓના પક્ષમાં પહોંચ્યા અને બોલ્યા, અમે પશુઓ જ કહેવાઈએ, અમારો દેખાવ પણ ઉંદર જેવો જ છે ને। છેવટે બંને પક્ષો વારંવારની લડાઈથી થાક્યા। તેમણે કાયમી સુલેહ કરી। હવે તકવાદી ચામાચીડિયા કયા જાય? બંને પક્ષો એમને ઓળખી ગયા હતા। બંનેએ તેમને પોતાના પક્ષમાંથી હડધૂત કરી કાઢી મૂક્યા અને નાત બહાર મૂક્યા। તે દિવસથી ચામાચીડિયા નથી પક્ષી ગણાતા કે નથી પશુ ગણાતા। તેમને હવે એકલા અટુલા કોઈ અંધારી જગામાં આશરો લેવો પડે છે।